આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બંધારણના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી છે। સાવલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે તેની ઉજવણી કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થાપિત સરદાર પટેલ અને ભારતીય બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું છે। બાબા સાહેબના 1949માં રચિત ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। ભારતીય કોંગ્રેસ સમિતિ ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશથી ગુજરાતના જિલ્લા તાલુકા મથકે ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા રચિત ભારતીય બંધારણ યથાવત રહેશે તે માટે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન વાંચન અને પ્રતિજ્ઞાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજ રોજ ભારતના સાર્વભૌમત્વ બંધારણ બાબા સાહેબ આંબેડકર દ્વારા પ્રસ્થાપિત 1949માં ભારતનું જે બંધારણ બનાવવામાં આવેલું એને આજે 75 વર્ષ પૂરા થયા છે। આજે જ્યારે બંધારણમાં ફેરફારના સંકેતો હાલની સરકાર આપી રહી છે તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણના સ્વતંત્રતા રહે અને બંધારણ જળવાયેલું રહે એના માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આખા ગુજરાતમાં તાલુકા મથકો અને જિલ્લા મથકોએ બંધારણનું વાંચન અને સાથે સાથે બંધારણની કાયમની કાયમતા રહે અને બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો ના આવે એ માટે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ સાવલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રતિજ્ઞા લેવામાં આવે છે।